નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે ગણિતમાં ભૂમિતિમાં એક સરસ મજાનો ટોપિક આવે છે, પદાર્થનું ઘનફળ. એમાં નળાકાર અને શંકુ, એ બંનેના ઘનફળ વચ્ચે શું સંબંધ છે, એ સંબંધ વિશે થોડું શીખશું. તો આ એક શંકુ છે. શંકુને આપણે બનાવવું હોય તો શંકુ કાગળમાંથી તો કેવી રીતે બને? તો આવી રીતે મોટી કાર્ડશીટ હોય, એમાંથી એક વર્તુળ બનાવી નાખીએ. વર્તુળને વચ્ચેથી કેન્દ્ર હોય ને ત્યાંથી ત્રિજ્યા આગળ 120 અંશનો ખૂણો બનાવી અને કાપી નાખવાનો. આ સાઈડ એક પટ્ટી રાખવાની, આ પટ્ટી જોડવા માટે. પછી તમે આને આમ ભેગું કરી દેશો અને આ પટ્ટીને એમ કંઈ બોલ વારે જોડી દેશો એટલે સરસ મજાનું શંકુ બની જશે. આ એવું જ એક શંકુ છે. એવી રીતે આ નળાકાર છે. નળાકારને બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? તો એક લંબચોરસ કાગળનો પટ્ટો લેવાનો અને આ રીતે તમે એને વાળી દો અને અહીંયા તમે એક સેલો ટેપ મારી દો એટલે આ વસ્તુનો નળાકાર. તો એની અંદર કંઈ વસ્તુ સમાય નહીં. વસ્તુને તમારે ભરવી હોય તો નીચે આવું તળિયું ફિટ કરવું પડે. તો આના જેવું એક વર્તુળ કાપી અને નીચે લગાવી દો એટલે આના જેવો સરસ મજાનો નળાકાર તૈયાર થાય છે. તો આ એક નળાકાર અને એક શંકુ આપણે બનાવીએ. હવે આ કેવા નળાકાર છે અને કેવો શંકુ છે તો જુઓ. એની જે પરિઘ છે, શંકુનો પરિઘ અને નળાકારનો પરિઘ, એ બંને વર્તુળ જો એક સરખું દેખાય, એટલે કે એની પાયાની ત્રિજ્યા અને નળાકારના પાયાની ત્રિજ્યા બંને સમાન છે. એવી રીતે તમે બાજુ મૂકશો તો બંનેની જે ઊંચાઈ છે, આ નળાકારની ઊંચાઈ અને શંકુની સીધી ઊંચાઈ, એ પણ કેવી છે? સરખી છે. તો આવા બે આકારો લીધા આપણે, એક શંકુ અને એક નળાકાર. હવે આ નળાકાર છે, આમાં આપણે કંઈક વસ્તુ ભરી તો ભરી શકાય કે નહીં? તો આપણે ઘઉં ભર્યા છે, તો આ જે ભર્યા આખું ભરી દઈએ તો આમાં કેટલા ઘઉં સમાય છે એનું માપ એટલે શું કહેવાય? ઘનફળ. કોનું ઘનફળ? શંકુનું ઘનફળ. તો આ શંકુ ક્યાં છે? નળાકાર છે. નળાકારનું ઘનફળ. નળાકારના આખા તમે ભરી દઈએ તો આમાં ઘઉં જે ભરણ એનું જે માપ છે એ માપને આપણે કહીએ નળાકારનું ઘનફળ. હવે એવી રીતે આ શંકુ છે. શંકુને પણ તમે અંદર જે કંઈ વસ્તુ ભરી હોય ભરી દો, એમાં કેટલી વસ્તુ સમાણી એનું માપ એટલે શું? તો શંકુનું ઘનફળ. હવે આ બંનેના ઘનફળ વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવું છે. તો આપણે આ નળાકાર છે, એ નળાકારના એ મૂકી. હવે આ શંકુ છે એને આપણે ભરી અને એકદમ પૂરેપૂરો ભરી દો અને આપણે નળાકારમાં નાખીએ. તો જોયું કે હજી નળાકાર અધૂરો છે, ભરાણો નથી. તો ફરીથી ભરીએ બીજી વખત ભરીને આખા શંકુ ભરીને ફરીથી નાખી દઈએ. તો કેટલી વખત શંકુ નાખ્યા આપણે? 2 વખત. હજી ત્રીજી વખત શંકુ ભરીએ. જો હજી પણ પૂરો ભરાણો નથી. આ ત્રીજી વખત શંકુ નાખ્યું આપણે ભરીને તો શું થાય છે? તો આપણે જોઈએ છે કે આખો નળાકાર સરસ રીતે ભરાઈ ગયો છે. તો આનો અર્થ એ થયો કે શંકુ 3 વખત તમે ભરી અને નળાકારમાં નાખો છો તો આખો નળાકાર ભરાઈ જાય છે. એનો અર્થ એ થયો કે શંકુનું ઘનફળ 3 ગણું કરો એટલે નળાકારનું 1 વખતનું ઘનફળ થાય. હવે આપણે દાખલા કરીએ ત્યારે સૂત્ર મૂકીએ છીએ, ખબર ને? નળાકારનું ઘનફળ એનું સૂત્ર શું છે? એના બરાબર આ તગડો છે આપણે અત્યારે હમણાં ભૂલી ગઈએ. શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 આ શંકુનું ઘનફળનું સૂત્ર છે. એને ગુણ્યા તમે 3 કરો તો આ 3 ઉડી જશે. તો આ શું વધશે? πr/2 અને અહીંયા πr/2 સરખા થઈ ગયા. આ શું છે? નળાકારનું ઘનફળ છે. આ શું છે? કે શંકુનું ઘનફળ એટલે ગુણ્યા 3 છે ને? તો શંકુનું ઘનફળના ગુણ્યા 3 એટલે એ નળાકારનું ઘનફળ થઈ ગયું. આ શંકુનું ઘનફળ છે, એને ગુણ્યા 3 કર્યા એટલે આ એટલે નળાકારનું ઘનફળ. આવી રીતે આપણે સૂત્ર દ્વારા પણ સાબિત કર્યું અને ઘનફળ છે એ ભરીને પદાર્થને ભરીને પણ આપણે સાબિત કર્યું. તમે એક વખત આ ભરી અને તમે ચકાસી. ચાલો કેટલી વખત એક વખત
હજી થોડુંક બાકી છે. આટલું બરોબર. આટલું. હવે થોડુંક આ વધારે કર્યું હોય તો એટલું થોડુંક દાણા વધારે થશે. તો આ રીતે આપણે સાબિત કર્યું કે શંકુના 3 ઘનફળ 3 વખત શંકુનું ઘનફળ તમે કરો એટલે એક વખત એટલી જ ઊંચાઈ અને એટલી જ ત્રિજ્યાવાળા નળાકારનું ઘનફળ થાય. ચાલો નમસ્તે.